કુંવરબાઈનું મામેરું સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ કેવી રીતે ભરવું એની વાત કરું તો અહીંયા છે આથી હું નીચે સહી કરનાર, એટલે અહીંયા પિતાનું નામ આખું લખવાનું છે. એના પછી એમની ઉંમર અહીંયા લખવાની છે. એના પછી છે જિલ્લો, તમારો જે પણ જિલ્લો લાગતો હોય એ લખવાનું છે. તાલુકો, એના પછી અહીંયા લખવાનું છે ગામ. જે કુટુંબમાં કેટલી કન્યાઓ છે એ અહીંયા લખવાનું છે. તેમાંથી કેટલી કન્યાઓને દીકરીઓના લગ્ન કરાવેલા છે એ લખવાનું છે. અને જેનું ફોર્મ ભરેલું હોય એનું અહીંયા નામ લખવાનું છે. એની પછી અહીંયા લગ્ન તારીખ લખવાની છે. એના પછી અહીંયા તમારે નીચે આવી જવાનું છે. અહીંયા કન્યાનું નામ લખવાનું છે, લગ્નની તારીખ લખવાની છે, પછી લગ્ન કઈ જગ્યાએ થયા હતા એ લખવાનું છે, ગામ, તાલુકો અને જિલ્લો. એના પછી સ્થળ, તમે જે પણ જગ્યાએ હોય એ સ્થળ લખવાનું છે. તારીખ લખવાની છે, જે તારીખે તમે ફોર્મ ભર્યું છે એ લખવાની છે. કન્યાના પિતા એટલે જે ઉપર નામ લખ્યું હોય પિતાની અહીંયા સહી કરવાની છે. એમનું અહીંયા પૂરું નામ અને નીચે આધાર કાર્ડ નંબર એમનો લખવાનો છે. આવી રીતે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરવાનું છે.